કાયદાથી કોઈ પરે નથી એ વાતની સાબિતી આપતો દાખલો હિંમતનગરમાં જોવા મળ્યો છે, જેમાં 2.5 વર્ષ પૂર્વ ભાજપના ધારાસભ્ય કાર ટક્કર મામલે કોર્ટે 3 માસની સજા સહિત 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 2.5 વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી વખતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા બેદરકારીથી પોતાની કાર ચલાવી રહ્યા હતા। તે દરમિયાન તેમણે અજય પટેલ નામના યુવકની કારને ટક્કર મારી હતી। ત્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પોતાના હોદ્દાનો રૂઆબ દર્શાવ્યો હતો। ભોગ બનનાર અજય પટેલે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। હિંમતનગરની ચોથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને 3 માસની સજા સહિત 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ધારાસભ્યને કોર્ટની સજા ફટકારતા આ મામલો સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો હતો। હિંમતનગર ચોથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 1344/13 મૂળ ફરિયાદી અજયભાઈ પટેલ રહેવાસી હિંમતનગરના એ વર્તમાન ધારાસભ્ય રાજુભાઈ ચાવડા વિરુદ્ધ ઇપીકો કલમ 279 અને MV એક્ટની જુદી જુદી કલમો અન્વયે એની ફરિયાદ દાખલ કરેલ, જે ફરિયાદ ચોથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ હિંમતનગરની કોર્ટમાં ચાલી જતા નામદાર જજ શ્રી ત્રિપાઠી સાહેબે તે ગુનાના કામે વર્તમાન ધારાસભ્યને 3 માસની કેદની સજા કરેલી છે અને વિવિધ MV એક્ટના ગુનાઓમાં બીજી સજાઓ અને દંડ કરેલ છે। સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ